नमो आयरीयाणं नमो वज्रायाण नमो नमो सर्वसाहुणं सिद्धं सुद्धं परमियं जिनेन्द्रवरनेमिचन्दमकलङ्कम् गुणरयणभूषणुदयम् जीवस्य करुवरं मोक्षम्. નેમિચંદ આચાર્ય વિરચિત ગોમચ્છા શાસ્ત્ર છે, એમાં 14 ગુણસ્થાનનું વર્ણન છે. એના આધારે વિષય ચાલુ કરતા પહેલા જે અમુક પારિભાષિક શબ્દો છે તેને આપણે અહીં જોઈ રહ્યા છે. તો આપણે પ્રશ્ન 35 હતો, મૌન્ય કર્મ કોને કહે છે, એ લઈ લીધું હતું. ફરીથી ત્યાંથી શરૂઆત કરીએ. મૌન્ય કર્મ કોને કહે છે, તેના કેટલા અને કયા કયા ભેદ છે? તો ઉત્તર: જીવના મોહ રાગ દ્વેષ આદિ વિકારી પરિણામોના થવામાં નિમિત્ત થવાવાળા કર્મને મોહનીય કર્મ કહે છે. તેમના બે ભેદ છે, એક તો દર્શન મોહનીય અને બીજું છે ચારિત્ર મોહનીય. પછી પ્રશ્ન છે 36, દર્શન મોહનીયના કેટલા અને કયા કયા ભેદ છે? તો એનો ઉત્તર આપણે જોયો તો બંધની અપેક્ષાએ દર્શન મોહનીય કર્મ એક જ પ્રકારે છે, પરંતુ સત્વ અર્થાત સત્તા અને ઉદયની અપેક્ષાએ ત્રણ ભેદ છે. એટલે દર્શન મોહનીય કર્મ શેના નિમિત્ત થાય છે? તો જીવના મોહ જે પરિણામ છે, અતત્વ શ્રદ્ધાન છે, એના કારણે દર્શન મોહનીય કર્મનો બંધ થાય છે અને જૂના જે દર્શન મોહનીય કર્મ હતો એનો ઉદય થાય છે. તો અહીં એમ બતાવવામાં આવે છે કે દર્શન મોહનીય જે કર્મ જે છે, તો બંધ તો માત્ર મિથ્યાત્વનો જ થાય છે. અને સત્તામાં તો ત્રણેય હોઈ શકે છે. સત્તામાં મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ, એમ ત્રણ ભેદ હોઈ શકે છે. પણ બંધ તો એકમાત્ર મિથ્યાત્વનો જ થાય છે. બંધમાં શું ફેર, સત્તામાં શું ફેર, શું ફેર? તો જ્યારે નવા કર્મો બંધ થાય છે એને બંધ કહેવામાં આવે છે. એ કર્મ પરમાણુ સ્થિતિ પ્રમાણે જીવના પ્રદેશો સાથે અમુક કાળને લઈને સત્તામાં પૈડારીએ છીએ, એને સત્તા કહેવામાં આવે છે. અને એમની મર્યાદા પૂરી થઈ છે અને એ ફળ દે છે ત્યારે એને ઉદય કહેવામાં આવે છે. તો દર્શન મોહનીય કર્મ જે છે એના ત્રણ પ્રકાર છે: મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ. તો એમ કહેવામાં આવે છે કે મિથ્યાત્વ છે એનો જ બંધ થાય છે, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિનો બંધ નથી થતો. છતાં પણ સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ છે, એમની સત્તા પણ હોઈ શકે છે અને એમનો ઉદય પણ હોઈ શકે છે, પણ એમનો બંધ નથી થતો. તો આ જે ત્રણ જે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ છે, એમની સત્તામાં તો માત્ર મિથ્યાત્વ જ પડ્યો હોય છે. આ બીજી બે પ્રકૃતિઓ નથી હોતી. તો આ બીજી બે પ્રકૃતિઓ ક્યારે તૈયાર થાય છે? તો આગળ આપણે જોશું, જ્યારે જીવ પ્રથમોપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે ત્યારે મિથ્યાત્વમાંથી આ બીજી ત્રણ પ્રકૃતિઓ, મિથ્યાત્વમાંથી બીજી બે પ્રકૃતિઓ થાય છે, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ. તો આ ત્રણેય પ્રકૃતિઓ જે છે એની સત્તાવાળા કોણ હોય છે? તો સમ્યક દ્રષ્ટિ, જે સમ્યક દ્રષ્ટિ જે પામેલા છે એમની સત્તામાં ત્રણેય પડ્યા છે. બીજું કોણ જે એવો જીવ છે કે જેની સત્તામાં આ ત્રણ પ્રકૃતિ પડ્યા છે? તો જે સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ છે એમની સત્તામાં પણ આ ત્રણેય પ્રકારની પ્રકૃતિઓ પડી હોય છે. કારણ કે એવું પણ બને છે કે જીવ જ્યારે સમ્યક દર્શન પામે છે, પ્રથમોપશમ સમ્યક્ત્વ, ત્યારે મિથ્યાત્વના ત્રણ ટુકડા થાય છે. એટલે આ ત્રણેય પ્રકારની પ્રકૃતિઓ તૈયાર થાય છે. મિથ્યાત્વ તો હતું જ, એમાંથી સમ્યક મિથ્યાત્વ પણ તૈયાર થાય છે, સમ્યક પ્રકૃતિ પણ તૈયાર થાય છે. આ બંને તૈયાર તો થાય છે, પણ પછી જીવ શું થાય છે કે પરિણામ એના બગડી જાય છે. તો એ સમ્યક્ત્વથી પાછો મિથ્યાત્વમાં આવે છે. એ મિથ્યાત્વમાં આવે છે પણ એના જે સત્તામાં
પેલા મિથ્યા હતું, હવે એમના સત્તામાં આ ત્રણ પ્રકૃતિ એમની સત્તામાં છે, કારણ કે એ સમ્યક દ્રષ્ટિથી પાછો મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો, એટલે એમની સત્તામાં આ ત્રણ દર્શન મોહની ત્રણ પ્રકૃતિઓ છે. આ વાત સમજમાં આવે છે કે નહીં? હા તો બોલો કોઈ. હા. હા, બહુ સરસ. ઉભો રે શીતલ, લાસ્ટ તે કીધું સમ્યક દ્રષ્ટિ ને બીજું કોણ? એટલે ત્રણ પ્રકૃતિઓ છે, મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ. બરાબર? તો અનાદિ મિથ્યા દ્રષ્ટિની મિથ્યાત્વ પ્રકૃતિ છે, પણ જે મિથ્યાત્વથી વમી સમ્યક દર્શન પામે છે, પછી પાછું મિથ્યાત્વમાં આવે છે, એમને સત્તામાં આ ત્રણ હોઈ શકે છે. અને બીજું શું કેવું છે કે આ મિથ્યાત્વ જે છે એ પેલા ગુણસ્થાનમાં મિથ્યાત્વ કર્મનો ઉદય હોય છે. પેલા ગુણસ્થાનમાં દર્શન મોહનીનો મિથ્યાત્વ કર્મ ઉદય હોય છે. સમ્યક મિથ્યાત્વ ક્યાં ગુણસ્થાનમાં ઉદય હોય છે? બીજો. સમ્યક મિથ્યાત્વ ત્રીજો. ત્રીજા ગુણસ્થાનમાં સમ્યક મિથ્યાત્વનો ઉદય હોય છે. અને સમ્યક પ્રકૃતિ ક્યાં ગુણસ્થાનમાં ઉદયમાં હોય છે? 4 to 7. હા, બહુ સરસ. 4 થી 7. 4 થી 7 માં સમ્યક પ્રકૃતિનો ઉદય હોય છે. તો આપણે જોયું કે પહેલામાં મિથ્યાત્વ છે, ત્રીજામાં સમ્યક મિથ્યાત્વ છે, ચોથાથી 7માં સમ્યક પ્રકૃતિ છે. તો બીજાનું શું થયું? બીજામાં શેનો ઉદય છે? આ દર્શન મોહન્ય કર્મમાંથી, આ ત્રણેયમાંથી બીજા ગુણસ્થાન જે સાધન ગુણસ્થાન છે, એમાં આ ત્રણેયમાંથી કઈ પ્રકૃતિનો ઉદય છે? એકે નથી. અનંતાનુબંધીનો છે ખાલી ઉદય. અનંતાનુબંધીમાંથી એક પ્રકૃતિનો. ગમે તે અનંતાનુબંધીમાંથી એક પ્રકૃતિનો ઉદય છે, પણ ત્યાં દર્શન મોહન્ય કર્મનો એકે પ્રકૃતિનો ઉદય નથી. સત્તામાં છે પણ ઉદય નથી, એમ અહીં કહેવામાં આવે છે. બીજી એક વાત છે, હમણાં લેવી કે પછી લેવી? હમણાં લઈ લઉં છું કે આ મિથ્યાત્વ છે, સમ્યક મિથ્યાત્વ છે, સમ્યક પ્રકૃતિ, એમ શાસ્ત્રમાં ઉલ્લેખ આવે છે કે જ્યારે જીવ મિથ્યાત્વથી પ્રથમોપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે, તો મિથ્યાત્વ કર્મના 3 ટુકડા થાય છે, એવા શબ્દો છે શાસ્ત્રોમાં. મિથ્યાત્વ કર્મમાંથી 3 ટુકડા થાય છે, એટલે ઇનફેક્ટ એનો ખુલાસો થોડોક આગળ જ છે, આગળ આપણે વાત કરીશું. હમણાં વાંચી લઈએ. જો જેમ ચક્કીમાં દળાયેલા ક્ષારયુક્ત ચોખાના ક્ષાર ચોખા તથા કટકી આ પ્રમાણે 3 ભેદ છે, એ જ પ્રમાણે પ્રથમોપશમ સમ્યક્ત્વ રૂપી ચક્કીથી દળાયેલા દર્શન મોહનીય કર્મના 3 ભેદ છે. અહીં દ્રષ્ટાંત આપે છે. શેના દ્રષ્ટાંત આપે છે? તો ચક્કીનો. જેમ ચક્કીમાં દળેલા ક્ષારયુક્ત ચોખા, ક્ષાર એટલે ક્ષારયુક્ત ચોખા, ફોતરા વાળા ચોખાને આપણે દળીએ તો શું થાય છે? યુક્ત ચોખાના તો ક્ષાર, ચોખા તથા કટકી એના 3 ટુકડા થઈ છે. ઘણા ચોખા તો ક્ષાર સહિત જ હોય છે, ઘણા ક્ષાર નીકળી જાય છે, એટલે ફોતરો નીકળી જાય છે, ને ઘણા ચોખાની કટકી થઈ જાય છે. તો આ પ્રકારે 3 અવસ્થાઓ થાય છે. તો આ પ્રમાણે 3 ભેદ છે. તે જ પ્રમાણે પ્રથમોપશમ સમ્યક્ત્વ રૂપી ચક્કીથી, જો પ્રથમોપશમની ચક્કીની ઉપમા આપી છે, પ્રથમોપશમ સમ્યક્ત્વ રૂપી ચક્કીથી દળાયેલા દર્શન મોહનીય કર્મના 3 ભેદ છે. એટલે મિથ્યાત્વમાંથી આ 3 ટુકડા થાય છે. આ વાત સમજમાં આવી? હા, તો જો મિથ્યાત્વના જો 3 ટુકડા થાય છે, એ પણ બહુ સ્થૂળ અને ઉપચાર કથન છે. મિથ્યાત્વ કર્મ છે એમાં 3 ટુકડા નથી થતા. એ તો કહેવાની એક પદ્ધતિ છે, એક શૈલી છે, પણ વાસ્તવ રીતે શું થાય છે, કર્મના યોગનો અભ્યાસ કરશો તો આ વાત ખ્યાલ આવશે કે 3 ટુકડા થવા એટલે શું થાય છે. તો એ માની લ્યો કે પેલા જીવ જ્યારે મિથ્યા દ્રષ્ટિ હતો ત્યારે મિથ્યાત્વમાં અનુભાગની ઇન્ટેન્સિટી માની લ્યો 100% હતી. મિથ્યાત્વની ઇન્ટેન્સિટી કેટલી હતી? 100% હતી. પછી શું થાય છે કે જીવે સમ્યક દર્શન પામ્યા, પ્રથમોપશમ સમ્યક્ત્વને ગ્રહણ કર્યું, તો શું થાય છે? એ મિથ્યાત્વની જે 100% ઇન્ટેન્સિટી હતી ને,
ઘણા બધા પરમાણુમાં ઇન્ટેન્સિટી ઓછી થઈ ગઈ. એ માની લ્યો કે 100% માંથી 75% ઇન્ટેન્સિટી થઈ ગઈ, બધાની નહીં, અમુકની શું થઈ ગયું, અનુભાગની ઇન્ટેન્સિટી શું થઈ ગયું, 75% થઈ ગયું. એટલે ઈ ફળ ઓછું આપશે. હવે તો ઇન્ટેન્સિટી ઓછી થઈ એને જ શું કહેવામાં આવે છે, એને જ સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ તૈયાર થઈ એમ કહેવામાં આવે છે. એટલે અનુભાગની ઇન્ટેન્સિટી ઓછી થવી એટલે નવી પ્રકૃતિ તૈયાર થવી એમ અહીં કહેવામાં આવે છે. પછી મિથ્યાત્વમાં અમુક પરમાણુની ઇન્ટેન્સિટી એનાથી પણ ઓછી થઈ. એ માની લ્યો કે અમુક 75 થઈ, અમુક 50% થઈ ઇન્ટેન્સિટી, તો એ સમ્યક પ્રકૃતિ થઈ, એ સમ્યક પ્રકૃતિ તૈયાર થઈ. તો આ રીતે મિથ્યાત્વના 3 ટુકડા થઈ ગયા કે અમુક 100% વાળા પણ છે, અમુક 75% વાળા છે ઇન્ટેન્સિટી વાળા, ને અમુક 50% ઇન્ટેન્સિટી વાળા છે. તો આવી રીતે આ મિથ્યાત્વના 3 ટુકડા થયા. આવા સમજમાં આવે છે કે નહીં? બહુ સરસ. હા, તો એટલે જ્યારે જીવ ત્રીજા ગુણસ્થાનમાં આવે છે તો શેનો ઉદય આવે છે? અનંત સમ્યક મિથ્યાત્વ. જેને આપણે 75% વાળા લીધા હતા, તો 75% અનુભાગ વાળાનો ઉદય આવે છે. એટલે 100% મિથ્યાત્વનો ઉદય નથી આવતો, પણ દર્શન મોહનીના પ્રકૃતિનો અનુભાગ ઘટ્યો છે, 75% થઈ ગયો છે, એનો ઉદય આવે છે. એટલે એના ફળમાં શું થાય છે કે મિથ્યાત્વ જેવા પરિણામ નથી થતા, પણ સમ્યક મિથ્યાત્વ જેવા પરિણામ થાય છે. એવી જ રીતે આગળ જ્યારે જીવ ક્ષોક્ષમ સમ્યક દર્શનને ધારક છે, સમ્યક પ્રકૃતિ આ 3 છે, સમ્યક દર્શન જોયા હતા ને, ઉપશમ સમ્યક્ત્વ, ક્ષોક્ષમ સમ્યક્ત્વ અને ક્ષાયુક્ષમ શાયિક સમ્યક્ત્વ. તો આ 3 સમ્યક્ત્વ છે, એમાં સમ્યક પ્રકૃતિ છે એ કયા સમ્યક દર્શનમાં નિમિત્ત છે? ઉપશમમાં, ક્ષોક્ષમમાં કે ક્ષાયિકમાં? ક્ષોક્ષમમાં નિમિત્ત છે, ઉપશમમાં નથી નિમિત્ત, અને ક્ષાયિકમાં પણ નથી, પણ ક્ષોક્ષમ સમ્યક દર્શનમાં નિમિત્ત છે. તો ત્યાં ક્ષોક્ષમ સમ્યક દર્શન સામે દર્શન મોહનીય કર્મની કઈ પ્રકૃતિનો ઉદય છે? બોલો, હે? બીજા સૂર્યબેન સિવાય સમ્યક પ્રકૃતિનો ઉદય છે. એટલે 50% વાળાનો ઉદય છે ત્યાં. એટલે એ 50% એટલે અનુભાગ બહુ ઓછો થઈ ગયો. એટલો બધો અનુભાગ ઓછો થઈ ગયો કે હવે એ સમ્યક દર્શનમાં પણ બાધક નથી. એટલો બધો ઓછો થઈ ગયો એનો અનુભાગ દર્શન મોહનીયનો. તો એને સમ્યક પ્રકૃતિ કહેવામાં આવે છે. વાંચીએ આગળ. તો પ્રશ્ન 37, મિથ્યાત્વ દર્શન મોહનીય કર્મ કોને કહે છે? મિથ્યાત્વ દર્શન મોહનીય કર્મ કોને કહે છે? એટલે દર્શન મોહનીય કર્મ છે ને, એમાં મિથ્યાત્વ જે ભેદવાળો છે ને એ લેવાનો. એટલે મિથ્યાત્વ દર્શન મોહનીય કર્મ કોને કહે છે? એટલે સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિનો નથી લેતા અને સમ્યક પ્રકૃતિ વાળો પણ નથી લેતા આપણે, પણ મિથ્યાત્વ દર્શન મોહનીય કર્મનો કર્મ કોને કહે છે એ વાત અહીં લઈએ છીએ આપણે. તેનો ઉત્તર, સર્વજ્ઞ પ્રણીત માર્ગથી વિમુખ થઈને તત્વાત શ્રદ્ધાનમાં નિરુત્સુક, હિતાહિત વિચાર કરવામાં અસમર્થ, મિથ્યાત્વ અર્થાત વિપરીત માન્યતારૂપ પરિણામોમાં નિમિત્ત થવા વાળા કર્મને મિથ્યાત્વ દર્શન મોહનીય કર્મ કહે છે. જ્યારે મિથ્યાત્વ દર્શન મોહનીય કર્મનો ઉદય હોય છે ત્યારે શું થાય છે? તો તત્વાર્થ શ્રદ્ધામાં નિરુત્સુક, એટલે એમાં ઉત્સુક નથી, એમાં રુચિ નથી. જે તત્વાર્થ શ્રદ્ધાનું સમ્યક દર્શન કીધું છે ને, શેમાં કીધું છે? તત્વાર્થ સૂત્રમાં તત્વાર્થ શ્રદ્ધાનું સમ્યક દર્શનમાં. તો એ તત્વાર્થ એટલે સમ્યક દર્શન જે તત્વાર્થ શ્રદ્ધાનું સમ્યક દર્શન કીધું છે એમાં નિરુત્સુક છે, એમાં એમને રુચિ નથી, એટલે સમ્યક્ત્વમાં રુચિ નથી. હિતાહિત વિચાર કરવામાં અસમર્થ, મારા માટે શું સારું છે, શું છોડવા લાયક છે, એમાં અસમર્થ છે. જેમ કે 7 તત્વોમાં જે પુણ્ય પાપ છે, બંધ છે, આશ્રવ છે, એ છોડવા લાયક છે.
સંવર નિજરા છે એ ઉપાદેય છે, મોક્ષ છે એ પરમ ઉપાદેય છે, એવો એમને ત્યાં વિચાર નથી. મિથ્યાત્વ અર્થાત વિપરીત માન્યતા રૂપ પરિણામોમાં નિમિત્ત થવા વાળા કર્મને મિથ્યાત્વ દર્શન મોહનીય કર્મ કહે છે. એટલે એમની માન્યતા કેવી છે? તો વિપરીત છે, વિપરીત માન્યતા છે. જેમ જીનાગમમાં 7 પદાર્થનું 9 તત્વનું આદિનું વર્ણન છે એ પ્રમાણે નથી માનતો, પણ વિપરીત માને છે. તો જીવની માન્યતા તો એમ છે, અને બાહ્યમાં કયા કર્મનો નિમિત્ત છે? તો મિથ્યાત્વ દર્શન મોહનીય કર્મનો ત્યાં નિમિત્ત છે, એમ અહીં કહેવામાં આવે છે. આગળ વધીએ. 38 જે મિથ્યાત્વ છે, આ જે મિથ્યાત્વ કર્મ જે છે એનો ઉદય ક્યાં સુધી હોય છે? 14 ગુણસ્થાનો છે ને, તો મિથ્યાત્વ કર્મનો ઉદય કયા ગુણસ્થાનો સુધી હોય છે? ક્યાં ગુણસ્થાનો સુધી હોય છે? હે 10માં. હે ના શ્રેણી ન થઈ શકે. ફરીથી પ્રશ્ન, મિથ્યાત્વ દર્શન મોહનીય કર્મનો ઉદય કયા ગુણસ્થાન સુધી હોય છે? 7માં. હે બીજા સુધી. 7માં. બીજા સુધી 7 ગુણસ્થાન. બીજા સુધી. ત્રીજા સુધી. શીતલ થર્ડ. જો મિથ્યાત્વ જે છે એ પેલા ગુણસ્થાન સુધી જ એનો ઉદય હોય છે, કારણ કે બીજામાં જોયું અનંતાનુબંધીનો ઉદય છે, ત્રીજામાં સમ્યક મિથ્યાત્વનો ઉદય છે, ચોથામાં સમ્યક પ્રકૃતિનો ઉદય છે. આ વાત સમજમાં આવી કે નહીં? ભલે સત્તામાં હોઈ શકે, સત્તાની ના નથી, પણ ઉદયમાં ન આવી શકે. પેલા ગુણસ્થાનમાં જ ઉદયમાં આવશે. બરાબર. આગળ અને એનો બંધ ક્યાં ગુણસ્થાન સુધી? આપણે જોયો એનો કેટલા ગુણસ્થાન સુધી ઉદય છે? તો પેલા ગુણસ્થાન સુધી જ ઉદય છે. એનો બંધ ક્યાં સુધી છે? ક્યાં ગુણસ્થાન સુધી એનો બંધ, નવું બંધ છે? હે અરે બોલો. નથી ખબર. 10માં ગુણસ્થાન સુધી. હે પેલા ગુણસ્થાન સુધી એનો બંધ પણ પેલા જ ગુણસ્થાન સુધી છે, કારણ કે ઉપરના ગુણસ્થાનોમાં ક્યાંય પણ મિથ્યાત્વનો બંધ ન થાય. ભલે સત્તામાં રહીએ પણ બંધ ન થાય એમ છે. આગળ પ્રશ્ન 38, સમ્યક મિથ્યાત્વ દર્શન મોહનીય કર્મ કોને કહે છે? તો આ કયા ગુણસ્થાનમાં જોયું હતું? આ છે ત્રીજા ગુણસ્થાનમાં. ત્રીજા ગુણસ્થાનમાં સમ્યક મિથ્યાત્વ છે. તો જો એનો ઉત્તર, પ્રક્ષાલિત ક્ષીણ અક્ષીણ મંદ શક્તિ વાળા ક્ષાર એટલે ચોખાના સમાન મિશ્ર શ્રદ્ધાનમાં નિમિત્ત થવા વાળા કર્મને સમ્યક મિથ્યાત્વ એટલે મિશ્ર દર્શન મોહનીય કર્મ કહે છે. શું દ્રષ્ટાંત આપ્યો? પ્રક્ષાલિત એટલે ધોયેલા, ક્ષીણ અક્ષીણ એટલે અમુક ચોખા તમે જો, હે પ્રક્ષાલિત ક્ષીણ અક્ષીણ એટલે અમુક ચોખા છે તો તૂટી ગયા છે, અમુક અખંડ છે. તો એવા જે મિક્સ ચોખા છે, અમુક ક્ષીણ છે, અમુક કમ્પ્લીટ ચોખા છે, એનો જે મિક્સચર છે, તો એવી જ શ્રદ્ધા જીવને છે. જીવને શ્રદ્ધા કેવી છે? તો અમુક શ્રદ્ધા સમ્યક છે, અમુક શ્રદ્ધા મિથ્યાત્વ છે. એવી જે મિક્સ શ્રદ્ધા છે એને સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય આવે છે. તો જ્યારે જીવ ત્રીજા ગુણસ્થાનમાં હોય છે તો માત્ર એક અંતર્મૂર્ત કાળ સુધી જ આ ત્રીજો ગુણસ્થાન હોય છે, અને ત્યાં જ આ મિશ્ર શ્રદ્ધા જોવામાં આવે છે. એટલે ખરેખર તો શાસ્ત્ર, એટલે તમે દ્રવ્યાનુયોગના શાસ્ત્રો વાંચશો તો એવું કથન આવશે કે શ્રદ્ધા તો કાં તો સમ્યક હોય, કાં તો મિથ્યા હોય, મિક્સચર ન હોય. પણ અહીં કર્ણન યોગ કહે છે કે એક ખાલી અંતર્મુખ કાળ સુધી આવું મિક્સચર પણ હોઈ શકે છે, જેને સમ્યક મિથ્યાત્વ પણ કહેવામાં આવે છે.
તો ત્રીજા ગુણસ્થાનનું નામ જ સમ્યક મિથ્યાત્વ છે. એમને મિશ્ર ગુણસ્થાન પણ કહેવામાં આવે છે. મિશ્ર એટલે મિક્સ, એવું મિશ્ર ગુણસ્થાન પણ કહેવામાં આવે છે. શીતલ, આમાં બીજા નંબરના ગુણસ્થાનમાં કેવી રીતના લેવાનું છે? બીજા ગુણસ્થાનમાં મિથ્યાત્વ જેવું જ છે. એમાં સમ્યક મિથ્યાત્વ પણ નથી, એમાં મિક્સચર નથી, મિથ્યાત્વ જ છે. પણ માત્ર ત્યાં મિથ્યાત્વ કર્મનો ઉદય નથી, માત્ર અનંતાનુબંધિત કાં તો ક્રોધ, કાં તો માન, કાં તો માયા, કાં તો લોભનો ઉદય છે. તો ત્યાં પણ મિથ્યા દ્રષ્ટિ જ છે, પણ સામે મિથ્યાત્વ કર્મનો ઉદય નથી, પણ અનંતાનુબંધીનો ઉદય છે, જે મિથ્યાત્વ જેવું કાર્ય કરી રહ્યો છે ત્યાં. કારણ કે જ્યારે આપણે આગળ જોશું ને ત્યારે ખુલ્લાવટ આવશે કે અનંતાનુબંધી શું કરે છે, એનો દ્વિસ્વભાવ છે. દ્વિસ્વભાવ કેમ છે કે ચારિત્રને પણ ઘાત કરે છે અને શ્રદ્ધાને પણ ઘાત કરે છે. તો બીજા ગુણસ્થાનમાં અનંતાનુબંધી શું કરે છે, તો શ્રદ્ધાને પણ ઘાત કરે છે ત્યાં. પડી સમજ? તો આ સમ્યક મિથ્યાત્વ નો બંધ ક્યાં ક્યાં ગુણસ્થાનમાં થાય? સમ્યક મિથ્યાત્વ થર્ડ ત્રીજા ગુણસ્થાન. થર્ડમાં થાય. ત્રીજામાં. ઉદય ક્યાં ગુણસ્થાનમાં થાય? ત્રીજામાં. ત્રીજામાં જ થાય. ત્રીજામાં જ થાય. બહુ સરસ. આગળ શીતલભાઈ, હે શીતલ, ક્વેશ્ચન કોઈને? અશ્વિન, હા, મારે પૂછવું હતું કે હા બોલો. જે પહેલું ગુણસ્થાન છે હા, એમાં અનંતાનુબંધી કઈ લાગુ પડે કે ના આવે? એમાં બંને છે, ત્યાં બંને છે. મિથ્યાત્વ પણ છે અને અનંતાનુબંધી છે, બધું છે ત્યાં. તો અનંતાનુબંધી પણ છે, અપ્રત્યાખ્યાના વર્ણ છે, પ્રત્યાખ્યાના વર્ણ છે, સંજ્વલન છે, બધું છે ત્યાં. પણ મુખ્ય અનંતાનુબંધી છે ત્યાં. થેન્ક યુ. ત્યારે આગળ ખુલાસો કરશું એનો, આગળ આવશે ને ત્યારે. હવે 39 સમ્યક પ્રકૃતિ દર્શન મોહનીય કર્મ કોને કહે છે? 39 સમ્યક પ્રકૃતિ દર્શન મોહનીય કર્મ કોને કહે છે? પણ આ તો પ્રકૃતિ સારી હશે કે નહીં હોય? આ સમ્યક પ્રકૃતિ કેવી સરસ છે કે સમ્યક દર્શનનો નાશ પણ નથી કરતો. તો આ પ્રકૃતિ તો સારી કે નહીં સારી? નો, બીકોઝ ઈ પણ છે તો પુત્ર મિથ્યાત્વનો જ ને. હા, જો આગળ જો એનો ઉત્તર જોઈએ પહેલા. ક્ષયોક્ષમિક સમ્યક્ત્વમાં ચલમલ અગાધ દોષોના ઉત્પન્ન થવામાં નિમિત્ત થવા વાળા કર્મને સમ્યક પ્રકૃતિ દર્શન મોહનીય કર્મ કહે છે. શું કહે છે? એટલે ક્ષયોક્ષમ સમ્યક્ત્વમાં એટલે સમ્યક પ્રકૃતિનો ઉદય છે, બરાબર? તો આ કયા ગુણસ્થાનોમાં જોયું તો સમ્યક પ્રકૃતિનો ઉદય? 4 to 7. બહુ સરસ. તો ક્ષયોક્ષમ એટલે સમ્યક પ્રકૃતિનો ઉદય છે. હવે સમ્યક પ્રકૃતિનો ઉદય છે, પણ સમ્યક પ્રકૃતિની ઇન્ટેન્સિટી છે, અનુભાગની ઇન્ટેન્સિટી છે ને, એટલી લો થઈ ગઈ છે કે એના કારણે સમ્યક્ત્વનો એ ઘાત નથી કરી શકતો. એટલે ક્ષયોક્ષમિક સમ્યક્ત્વમાં એટલે જ્યારે જીવ ક્ષયોક્ષમ સમ્યક દ્રષ્ટિ હોય છે ત્યારે જ આ સમ્યક પ્રકૃતિનો ઉદય હોય છે. મોટા ભાગે જે સમ્યક દ્રષ્ટિ હોય છે ને, મોટા ભાગે જે સમ્યક દ્રષ્ટિ હોય છે એ કેવા હોય છે? ક્ષયોક્ષમિક સમ્યક દ્રષ્ટિ જ હોય છે. સૌથી આ ત્રણેય સમ્યક્ત્વમાંથી સૌથી ઓછી સંખ્યા કોની છે? ઉપશમની, ક્ષયોક્ષમની કે શાયિકની? સૌથી ઓછી સંખ્યા કોની છે? હે? ઉપશમની. હા, ઉપશમની છે. બહુ સરસ. ઉપશમની સૌથી ઓછી છે. કેમ સૌથી ઓછી છે? કારણ કે એમનો ટાઈમ બહુ ઓછો છે. એ માત્ર અંતર્મુહૂર્ત કાળ સુધી જ હોય છે, બહુ લાંબો ટાઈમ ટકતો નથી ઉપશમ સમ્યક્ત્વ. એટલે એની સંખ્યા સૌથી ઓછી છે. પછી એનાથી વધારે કોઈ કેની સંખ્યા છે? બે ઓપ્શન છે, 50-50 છે કે રિંગ અ ફ્રેન્ડ કેવું છે દિલીપ? રિંગ અ ફ્રેન્ડ. શાયિક ની વધારે. શીતલ, ક્ષયોક્ષમિક. પછી શાયિક છે. પછી શાયિક સમ્યક દ્રષ્ટિ છે અને એના પછી ક્ષયોક્ષમિક સમ્યક દ્રષ્ટિ છે. તો સૌથી વધારે સમ્યક દર્શન વાળા ક્ષયોક્ષમિક સમ્યક દર્શન વાળા હોય છે. તો એમાં જો આપણે જોયું તો કે ક્ષયોક્ષમિક સમ્યક્ત્વમાં આ એટલે ક્ષયોક્ષમિક સમ્યક દર્શનમાં સમ્યક પ્રકૃતિનો ઉદય છે
તો એ સમ્યક પ્રકૃતિ ખરાબ કેમ છે? દુઃખનું કારણ કેમ છે? કારણ કે એમાં ચલમલ અગાઢ દોષ હોય છે. ચલમલ અગાઢ દોષ હોય છે. એટલે એ જે સમ્યક્ત્વ છે એ નિર્મલ નથી. સમ્યક્ત્વ સૌથી નિર્મલ તો છે ઉપશમ અને ક્ષાયિક સૌથી નિર્મલ છે. અને આ ક્ષાયોપશમિક છે એમને થોડોક દોષ આવે છે, એટલે થોડીક એમાં ઢીલાશ છે, એટલે એને ક્ષાયોપશમ સમ્યક દર્શન કહેવામાં આવે છે. અને બીજું એનું ક્ષાયોપશમનું બીજું નામ છે વેદક સમ્યક્ત્વ. વેદક સમ્યક્ત્વ શાસ્ત્રોમાં બંને પ્રકારનું કથન આવે છે. કાં તો તમે એને ક્ષાયોપશમિક સમ્યક્ત્વ કયો, કાં તો તમે એમને વેદક સમ્યક્ત્વ કયો. શીતલ, બોલો ચંદ્ર. અગાઢ નો અર્થ શું થાય? હે અગાઢ અગાઢ હું બોલું છું હવે. ઈ ક્યાં છે અઈડાએ છે, પણ તો ચલનો પેલા પૂછું તો ચલનો શું અર્થ થાય? તે શું કીધું? સૌથી વધારે સમ્યક સમક્ત્વ કયું છે? ઉપશમ. ક્ષાયોપશમિક. ઉપશમ ને ક્ષાયોપશમિક. સૌથી વધારે ઈ છે ક્ષાયોપશમિક સૌથી વધારે. પણ તો મને શું પૂછું છું તું કે આપણે આ અરિયન દશા થઈ જાય ને સિદ્ધ દશા, તો ત્યારે પણ ક્ષાયિક સમ્યક તો ના હોય? એટલે સિદ્ધ ને તમે બાદ કરો, સંસારી જીવને જો એની વાત ચાલે છે. કારણ કે આપણે ગુણસ્થાન, સિદ્ધ ભગવાન ગુણસ્થાન આતીત છે, એટલે સિદ્ધ ભગવાનને તમે શામિલ નહીં કરો. કારણ કે સિદ્ધ ભગવાન બધા શાયિક સમ્યક દ્રષ્ટિ છે બધા. ઓકે, એની સંખ્યા તો અનંતમાં જાય. બરાબર. સંસારી માંથી આ સૌથી વધારે આ વેદક સમ્યક દ્રષ્ટિ છે. હા, વેદક સમ્યક દ્રષ્ટિ સૌથી વધારે છે. એનું નામ બે નામ છે ને, કાં તો તમે ક્ષાયોપશમિક કયો, કાં તો વેદક સમ્યક દ્રષ્ટિ કયો. તો એમનું નામ વેદક કેમ પડ્યું? વેદક સમ્યક દ્રષ્ટિ કેમ પડ્યું? સમ્યક દ્રષ્ટિ એટલે ક્ષાયોપશમિક ન કહેવું દર વખતે, ટૂંકામાં કહી દેવાનું વેદક સમ્યક દ્રષ્ટિ. તો વેદક નામ કેવી રીતે પડ્યું? શેનું વેદન કરે? આનંદનું નહીં, એ સમ્યક પ્રકૃતિનું વેદન કરે છે. સમ્યક પ્રકૃતિ. સમ્યક પ્રકૃતિનું વેદન કરે છે, જેમાં ચલમલ અગાઢ દોષ છે એમ. એટલે આપણે જોયું હતું ને કે આ ક્ષાયોપશમિક સમ્યક દ્રષ્ટિ છે, એના ન થઈ શકે. શું કાર્ય ન થઈ શકે? આ દોષને કારણે શું કાર્ય ન થઈ શકે? શ્રેણી ના ચડી શકે. શ્રેણી ન ચડી શકે. ઉપશમ શ્રેણી પણ ન ચડી શકે, અને શું ન ચડી શકે? શપક શ્રેણી પણ ન ચડી શકે. એટલે જ આપણે જોયું હતું. ચંદ્રકાંત, you can put down your hand. Okay. એટલે જ આપણે જોયું હતું કે સમ્યક દર્શન છે, આ શિવોપશમ સમ્યક દર્શન છે, એમના ગુણ સ્થાનો છે 4 to 7, આગળ નથી, છે ને. હવે ચલ દોષ, મલ દોષ અને અગાઢ દોષ કોને કહેવામાં આવે છે? ચલ દોષ એટલે ચલ દોષ, મલ દોષ અને અગાઢ દોષ છે એ ખરેખર તો કેવડી ગમ્ય વિષય છે. અને શાસ્ત્રોમાં બહુ સ્થૂળ દ્રષ્ટાંત આપ્યા છે. જેમ કે ચલમાં કીધું છે કે આ મહાવીર ભગવાનનું મંદિર છે, એ મારું મંદિર છે, કારણ કે મેં મૂર્તિના પૈસા મેં આપ્યા છે, એટલે આ મારા મહાવીર ભગવાન છે. એમ ચલ દોષને સમજાવવામાં આવ્યું છે. પછી મલ દોષમાં અમુક પ્રકારની મલિનતા છે એમ કહેવામાં આવ્યું છે. અને અગાઢ દોષમાં એમ આવ્યું છે કે જેમ કે શાંતિનાથ ભગવાન છે એ શાંતિના કર્તા છે, પાર્શ્વનાથ ભગવાન છે એ ઉપસર્ગના વિજેતા છે, ઉપસર્ગ મને દૂર કરી દેશે, એવો જે સૂક્ષ્મ દોષ હોય છે એને ચલમલ અગાઢ દોષ કહેવામાં આવે છે. પણ આ જીવને ચલમલ અગાઢ દોષથી મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે કે નહીં? ના. હે? તે ક્વેશ્ચન શું છે? ચલમલ અગાઢ દોષથી જીવ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે કે નહીં? ક્ષયોપશમ માંથી પડી તો શકે છે ને. એમની પણ જયારે ચલમલ અગાઢ દોષ છે ત્યારે જીવ સમ્યક દ્રષ્ટિ છે કે મિથ્યા દ્રષ્ટિ છે? ત્યારે તો સમ્યક દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિ છે. એટલે ભલે ને ચલમલ અગાઢ દોષ આવા છે છતાં પણ એમનું સમ્યક્ત્વ બની રહે છે એમ કહેવામાં આવે છે. પાછું વાંચી જો, ક્ષયોપશમિક સમ્યક્ત્વમાં ચલમલ અગાઢ દોષોના ઉત્પન્ન થવામાં નિમિત્ત થવા વાળા કર્મને સમ્યક પ્રકૃતિ દર્શન મોહનીય કર્મ કહે છે. આગળ શીતલ, હા બોલો. આપણે ફર્સ્ટ ટાઈમ જે સમ્યક દર્શન
ની પ્રાપ્તિ થાય છે હા આપણે ઉપશમિક કે જીવની પર્યાયમાં ઉપશમિક ભાવ હોય છે ને ઉપશમિક હા દર્શન ઉપશમ થાય. સમ્યક દર્શન થાય છે. હા ઉપશમ. અને જે નંબર 4 to 11 સુધી જઈ શકે છે હા એને એને પણ ઉપશમ જ કહે છે ને. એટલે જો એટલે જ્યારે જ્યારે જીવ સાતમા ગુણસ્થાન વાળા મુનિરાજ હોય છે બરાબર, અને મુનિરાજ સાતમામાંથી હવે સાતમામાંથી છઠ્ઠામાં નથી આવતા, પણ સાતમામાંથી ઉપર જવા માંગે છે, ઉપશમ શ્રેણી ચડવા માંગે છે, એની વિશુદ્ધતા ઘણી વધી જાય છે. તો પેલા ના હશે, કારણ કે શોભસમ સાથે તો શ્રેણી ચડાશે નહીં. તો એ મુનિરાજ શું કરે છે? તો એ મુનિરાજ પાછો ઉપશમ સમ્યક્તોને પ્રાપ્ત કરે છે, કારણ કે ઉપશમ સાથે ઉપશમ શ્રેણી ચડાય. બરાબર? તો એ ઉપશમ શ્રેણી ચડે છે તો એમને નવો જે પુરુષાર્થ કર્યો એની દ્વિતીય ઉપશમ સમ્યક્તો કહેવામાં આવે છે. જ્યારે પહેલામાંથી ચોથામાં જાય છે પહેલી વાર, એને પ્રથમોપશમ સમ્યક્તો કહે છે, અને સાતમામાંથી ઉપશમ શ્રેણીનો પુરુષાર્થ કરે છે ત્યારે એને દ્વિતીયોપશમ સમ્યક્તો કહેવામાં આવે છે. એ બેનો કાળ બહુ ઓછો હોય છે કમ્પેર્ડ ટુ. અંતર્મુક્ત જ કાળ હોય છે. થેન્ક યુ. તમે પૂછ્યું ચંદ્રકાંતભાઈ કઈ? યસ. હા બોલો. ઓકે, આપણે આ સમ્યક દર્શનના 3 ભેદ આપ્યા છે, ઔપશમિક, સાપશમિક ને શાયિક. તો સમ્યક દ્રષ્ટિ પોતાને ખબર છે કે ઈ ક્યાં ત્રણેયમાં ક્યારે કયા ટાઈમે છે? એને ખબર પડી જાય, કારણ કે એ કર્મને જોઈને નથી ખબર પડતા, પોતાની વિશુદ્ધિ જોઈને એમને ખબર પડી જાય છે. ઓકે. કારણ કે જ્યારે શોભમાંથી ઉપશમ થઈ જાય તો એ જે દર્શન મોહની જે સમ્યક્ત્વ છે એની ક્વોલિટી વધી જાય છે, શ્રદ્ધાની ક્વોલિટી ઇન્ક્રીઝ થાય છે ઉપશમમાં અને શાયિકમાં. એટલે શ્રદ્ધા કેવી રીતના માપી શકે છે? એ તો એ જ જાણે ને, ભગવાન જાણે. ના એમની પણ ઇટ્સ અ વેલિડ ક્વેશ્ચન કે એને ખબર પડે છે કે નહીં આ 3 લેવલમાંથી? ધેટ્સ ઓલ આઈ એમ આસ્કિંગ. પડે પણ માઇન ઇઝ અ વેલિડ આન્સર. ઈ જાણે ને ભગવાન જાણે. ઓકે. બધા ઉત્તર ન હોય, અમુક તો ભગવાન ઉપર છોડવું પડે. નહીં તો તમે ભગવાન થશો તો શું કરશો? હમણાં બધું જાણી લેશો તો ભગવાન થશો તો શું કરશો? તો ભગવાન થઈ જશે, બધું જાણી બસ લેશું. તો થોડુંક પછી માટે થોડુંક છોડો, એમ કહું છું. આગળ પ્રશ્ન 40. ચારિત્ર મોહનીય કર્મ કોને કહે? દર્શન મોહથી આવે ચારિત્ર મોહનીય કર્મ કોને કહે છે? તો આ ચારિત્ર મોહનીય કર્મ છે શેનો ઘાત કરે છે? શ્રદ્ધાનો ઘાત કરે છે, જ્ઞાનનો ઘાત કરે છે, કે ચારિત્રનો ઘાત કરે છે? ચારિત્રનું. બીજા કોઈને કઈ કેવું છે? વેલ, અને આજે અનંત છે પણ કરે. હા બહુ સરસ. એટલે અનંતાનુબંધી છે એ બંનેનો ઘાત કરે છે. જો વાંચીએ આપણે, સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક રાગ દ્વેષની નિવૃત્તિમય આત્મસ્થિરતા રૂપ ચારિત્રની અપ્રગટતામાં નિમિત્ત થવા વાળા કર્મને ચારિત્ર મોહનીય કર્મ કહે છે. બહુ સહેલી પરિભાષા છે. શું કે છે? સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક રાગ દ્વેષની નિવૃત્તિમય આત્મસ્થિરતા રૂપ ચારિત્રની અપ્રગટતામાં નિમિત્ત, એટલે આત્મામાં સ્થિર કરવામાં જે બાધક હોય છે એને ચારિત્ર મોહનીય કર્મ કહેવામાં આવે છે. સામાન્ય પરિભાષા છે. શું કે છે? કે જે આત્મસ્થિરતામાં બાધક હોય છે તેમને ચારિત્ર મોહ કર્મ ઉદય હોય છે. તો આત્માની સ્થિરતા કયા ગુણસ્થાનમાંથી કયા ગુણસ્થાનમાં હોય છે? અરે બોલો. તો ચોથાથી થાય ને, ચોથાથી શરૂ થાય. હા, તો ક્યાં સુધી? 7મા સુધી. ના હે? કેમ? 14માં શું થાય? અસ્થિર થઈ ગયા. અસ્થિર થઈ ગયા. 12માં 4 થી 12. સિદ્ધ ભગવાન સુધી. 14મા ગુણસ્થાન સુધી. 14. બધા ગુણસ્થાનમાં 4 થી 14માં બધા 14 સુધી. આત્મસ્થિરતા છે. તો જો તમે નિશ્ચય નહીંથી વિચારશો તો હું એમ કહું છું મિથ્યા દ્રષ્ટિ પણ આત્મસ્થિર જ છે. જો વિચારો તમે, આનો શું અર્થ છે? નિશ્ચય નહીંથી
મિથ્યા દ્રષ્ટિ આત્મસ્થિર છે એનો શું અર્થ છે? ભાઈ છે આત્મસ્થિર શેમાં? મિથ્યાત્વમાં. સ્થિરતા એમ છે. નહીં, એમ મિથ્યાત્વમાં એવી રીતે નહીં, સ્વભાવથી સ્વભાવથી નહીં. પ્રગટ રૂપે સર્વગુણસ્તે પાછું સમકિત. સાંભળો, જો પ્રગટ રૂપે એટલે શક્તિ રૂપે નહીં, પ્રગટ રૂપે મિથ્યા દ્રષ્ટિ આત્મામાં સ્થિર છે, નિશ્ચય નહીંથી. એનું શું મિનિંગ છે? નિશ્ચય. એટલે નિશ્ચય એનો ને meaning તે ત્યાં એ છે, છૂટું પાડી દીધું છે કે હું આત્મા છું એમ. એમ નહીં કે આ કહે છે ને કે આબાળ ગોપાળ સૌ જાણે છે આત્માને, એમ એમે નહીં. હું સમજો કે ભલે ને મિથ્યા દ્રષ્ટિ હોય કે સમ્યક દ્રષ્ટિ હોય, એ પોતાના દ્રવ્ય ગુણ પર્યાયથી બહાર જઈ જ નથી શકતો. એ જ આત્મા છે એમ. નિશ્ચય ની પરિભાષા છે, કારણ કે એ સ્થિર જ છે કે બહાર જઈ જ નથી શકતો. બરોબર. એમ એમાં છે. જો કે આવી પરિભાષા એ કે શાસ્ત્રોમાં નથી વાંચવામાં આવી, આ તો ખાલી તર્ક ઉભો થયો ખાલી. બરાબર. આગળ 41 ચારિત્ર મોહનીય કર્મના કેટલા ભેદ પ્રભેદ છે ને ક્યાં ક્યાં? ઉત્તર: ચારિત્ર મોહનીય કર્મના બે ભેદ છે, કશાય અને નો કશાય. મૂળ તો બે ભેદ છે ચારિત્ર મોહનીય, કશાય અને નો કશાય. એટલે હવે પેલા તો કશાય કેટલા છે અને નો કશાય કેટલા છે? તો કશાય છે એ 16 પ્રકારના છે અને નો કશાય છે એ 9 પ્રકારના છે. એટલે 16 અને 9 કેટલા થયા? તો 25 છે. તો ચારિત્ર મોહના કેટલા ભેદ છે? ટોટલ 25 ભેદ છે. તો કશાયના 16 ભેદ ક્યાં છે? તો અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ, પછી અપ્રત્યાખ્યાના વર્ણ ક્રોધ માન માયા લોભ, પ્રત્યાખ્યાના વર્ણ ક્રોધ માન માયા લોભ અને સંજ્વલન ક્રોધ માન માયા લોભ. આવી રીતે આ 16 કશાય છે એનું વ્યાખ્યા આગળ કરશે, એટલે અહીં નથી કરતો. પણ આમ તો મૂળ તો 4 છે, ક્રોધ માન માયા લોભ, અને એમના જે ઇન્ટેન્સિટી પણ 4 પ્રકારની છે, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલન. તો 4 ગુણ્યા 4 16 છે. એવી રીતે આ ખાસ ન યાદ હોય તો યાદ રાખજો, કારણ કે કર્ણાની યોગના શાસ્ત્રોમાં ઠેકાણે આવશે આ વાત. નો કશાય પણ યાદ રાખવા. નો કશાય 9 છે, એના જો લેખા છે: હાસ્ય, રતિ, અરતિ, નપુંસક વેદ. એવી રીતે 9 ભેદ છે. તો 16 અને 9 કેટલા થયા? 25 થયા. એનો અર્થ કશાય કોને કહેવાય, નો કશાય કોને કહેવાય, એ આગળ આવશે એટલે નથી કરતો. કે બ્રેકેટમાં શું લખ્યું છે? આ 9 નો કશાય પણ અનંતાનુબંધી આદિ 4 ભેદરૂપ પણ હોય છે, અર્થાત તેનો ઉદય તે ક્રોધાદિ સાથે યથા સંભવ થાય છે. ખુલાસા માટે ભાવદીપિકાનો આધાર લીધો છે. એટલે એમાં કહેવા માંગે છે કે જે આ નો કશાય છે એ અનંતાનુબંધી સાથે હશે તો અનંતાનુબંધી જેવું કામ કરશે, એ સંજ્વલન સાથે હશે તો સંજ્વલન જેવું હશે, એમ અહીં કહેવામાં આવે છે. આગળ વાત કરશું ત્યારે ખ્યાલ આવશે વધારે. કશાય ને નો કશાય છે ને બે મૂળ ભેદ. એમાં હવે કશાય કર્મ કોને કહે છે? તે ઉત્તર: અમર્યાદિત એટલે વિસ્તૃત સંસાર રૂપી કર્મ ક્ષેત્રને, એટલે કર્મ ક્ષેત્રને ખેડીને આત્મા સ્વભાવથી વિપરીત લૌકિક સુખ અને દુઃખ આદિ અનેક પ્રકારના ધાન્યના ઉત્પાદક જીવના વિકારી પરિણામોને કશાય કહે છે. શું કહે છે? શેની ઉપમા આપી છે? તો ખેતી હોય છે એની ઉપમા આપી છે. જેમ ખેતીને આપણે ખોદીએ અને પછી એમાં આપણે ધાન્ય વાવીએ તો ધાન્ય પેદા થાય છે, એવી જ રીતે અહીં ખેતી છે એને બદલે કર્મ છે, અને એ કર્મને શું છે? તો ધાન્યની બદલે શું ઉપજે છે? તો લૌકિક સુખ અને દુઃખ જેને કારણે ઉપજે છે એને કશાય કહેવામાં આવે છે. તો એવા ઉત્પાદક જીવના વિકારી પરિણામોને કશાય કહે છે. બીજી આગળ પરિભાષા છે, જો આત્માને દુઃખી કરવા વાળા, આકુળ વ્યાકુળ કરવા વાળા, કસવા વાળા પરિણામને કશાય કહે છે.
આત્મા કશાય છે એ આત્માને દુઃખી કરવા વાળા છે, આકુળ વ્યાકુળ કરવા વાળા છે, એને કશાય કહે છે. કઈ કશાયની વાત થતી હશે અહીંયા? શુભ કશાય કે પાપ કશાય? બંને. બંને. તો જેનાથી તીર્થંકર પ્રકૃતિ બંધાય, જે કશાયથી તીર્થંકર પ્રકૃતિ બંધાય એ પણ દુઃખનું કારણ છે. હા હે? યસ તો દુઃખનું કારણ છે તો આપણે ષોડશ કારણ પૂજા કેમ કરીએ છીએ? દુઃખની પૂજા કેમ કરીએ છીએ? એ વાત હે? કરુણા ભાવના એવી હોય ને. હે? એ કશાયની ખરેખર તો પૂજા નથી કરતા, પણ વિતરાગતાની પૂજા કરીએ છીએ. કશાય કેવા હતા એ ખાલી દેખાડે છે, પણ ખરેખર તો વિતરાગતાની પૂજા કરીએ છીએ, ન કે કશાયની. અહીં કહે છે કે આત્માને દુઃખી કરવા વાળા, આકુળ વ્યાકુળ કરવા વાળા, કસવા વાળા પરિણામને કશાય. એટલે કશાય શબ્દ શેમાંથી તૈયાર થયો છે? તો કસથી, કસવા વાળાથી. એટલે આત્માને જે કસે છે એને કશાય કહેવામાં આવે છે. આ જ પરિણામોના સમયે પૂર્વબદ્ધ કર્મોનું જે ઉદય નિમિત્ત થાય છે તેને જ કશાય કર્મ કહે છે. એટલે જ્યારે જીવ કશાય કરે છે ત્યારે કયો કર્મનો ઉદય છે? તો કશાય કર્મનો ઉદય છે. કાં તો અનંતાનુબંધી ક્રોધ હોય, માન હોય, માયા હોય, લોભ હોય, ગમે તેનો ઉદય સામે હોય છે, તો એને કશાય કર્મ કહેવામાં આવે છે. આગળ, આ કશાય પરિણામોના સમયે સ્વયં કર્મરૂપ પરિણમિત નવા કાર્મણ વર્ગણાને કશાય કર્મ કહે છે. એટલે જે કશાય જીવ કરે છે તો નવું કર્મ જે બંધ થાય છે એના નિમિત્તથી એમને પણ કશાય કર્મ કહેવામાં આવે છે. એટલે કશાય કર્મ બે પ્રકારના છે. ભૂતકાળમાં જે કશાય કર્મ બાંધ્યા હતા એનો તો ઉદય આવે છે, એમાં જીવ જોડાય છે, કશાય ભાવ કરે છે, અને એનાથી નવા કર્મનો બંધ થાય છે. તો જે પૂર્વ નિમિત્ત છે એ પણ કશાય કર્મ કહેવામાં આવે છે, અને જે નવા બંધાય છે એને પણ કશાય કર્મ કહેવામાં આવે છે. કઈ સમજ? હા નો કશાય. નો કશાય કર્મ કોને કહે છે? નો એટલે કિંચિત, માત્ર, અલ્પ. કિંચિત કશાય કર્મને નો કશાય કર્મ કહે છે. એટલે જે અલ્પ કશાય છે એને નો કશાય કહેવામાં આવે છે. આ નો શબ્દ બીજે ક્યાં વાપરવામાં આવે છે? એટલે નો એટલે કિંચિત. નો કર્મ. હા, નો કર્મ. નો કર્મ, નો કર્મ છે એટલે કિંચિત કર્મ. કર્મ જેમ કામ નથી કરતું પણ એને થોડુંક કેવી રીતે કામ કરે છે, એને નો કર્મ કહેવામાં આવે છે. ને જે અર્યંત પરમાત્મા છે, 13મા ગુણસ્થાન વાળા છે, એમને સંસાર છે કે નહીં? 13મા ગુણસ્થાન વાળાને સંસાર છે કે નહીં? છે. તો એમને નો સંસાર શાસ્ત્રોમાં કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? નો સંસાર. એટલે કિંચિત સંસાર છે, બહુ થોડો સંસાર બાકી છે એમ કહેવામાં આવે છે. તો એટલે કશાય અને નો કશાયમાં આ ફેર છે. કશાય એટલે પૂરેપૂરો કશાય, અને નો કશાય એટલે કિંચિત કશાય, એને નો કશાય કહેવામાં આવે છે. પછી અનંતાનુબંધી આદિની વ્યાખ્યા છે એ આપણે નેક્સ્ટ હવે ફ્રાઈડે આવશું ત્યારે લેશું. કોઈને પ્રશ્ન ન હોય તો આપણે પૂરું કરીએ. No kashai is little kashai. લિટલ કશાય. કિંચિત. બરાબર નથી બરાબર. હે? નથી બરાબર. ઇન અધર વર્ડ્સ નહીં બરાબર. નહીં બરાબર. નહીં